કોઈ પણ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી પરચેસ કરતા પહેલા તમે તમારા એજન્ટને આ 3 ક્વેશ્ચન પૂછો. ફર્સ્ટ, કે એ પ્રોડક્ટ ટ્રેડિશનલ છે કે યુલિપ છે અને એમાં તમને કેટલું રિટર્ન મળશે. હવે ટ્રેડિશનલ પોલિસી જો તમે પરચેસ કરો છો તો ઓન એન એવરેજ 5 થી 7% એમાં રિટર્ન મળે છે અને યુલિપ પોલિસી પરચેસ કરશો તો એમાં 9 થી 12% જેવું રિટર્ન એમાં મળતું હોય છે. સેકન્ડ ક્વેશ્ચન, કે ફંડ વિડ્રો કરવા માટે શું ફ્લેક્સિબિલિટી છે. સો મોસ્ટ ઓફ ધ ટ્રેડિશનલ પોલિસીમાં એવું બનતું હોય છે કે જો તમે 3 વર્ષ સુધી પ્રીમિયમ પે ના કરો તો મોસ્ટલી ઇન્સ્યોરન્સ કંપની તમને ભરેલા પ્રીમિયમ પાછા આપતી નથી અને 3 વર્ષ પછી જો તમે પોલિસી સરેન્ડર કરવા જાઓ છો તો તમને જે ભરેલા પ્રીમિયમ છે એના સર્ટેન પોર્શન તમને રિટર્ન કરતી હોય છે. એન્ડ થર્ડ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઇઝ કે શું ખરેખર તમને એ પ્રોડક્ટની જરૂર છે કે માણસ એના ટાર્ગેટ અચીવ કરવા માટે આવે છે. જો ખરેખર જરૂર હોય તો જસ્ટ ગો અહેડ, પણ જો એ વ્યક્તિ એના ટાર્ગેટ અચીવ કરવા માટે આવ્યો હોય સો ફ્રેન્ડ્સ અહીંયા વિચારવાની જરૂર છે, બીકોઝ પ્રીમિયમ તમારે ભરવાના છે.